ભગવાન જ્યારે મહારાજદાસ બાપુની કથા થઈ ને ત્યારે હનુમાનજી પ્રગટ થયા હતા. બરાબર. જય હનુમાન દાદા, જય મહાદેવ હર, જય માતાજી. મિત્રો, ફરીથી એકવાર રાજકોટમાં હું બાપુ સાથે આવી ગયો છું અને રાજકોટના કિસાનપરા ચોક પાસે હનુમાન દાદાનું મંદિર છે. ખૂબ જ સરસ. મહાદેવનું પણ મંદિર છે અહીંયા અને રામદાદાનું પણ મંદિર છે, લક્ષ્મણ ભગવાન સીતા માતાનું મંદિર છે. ખૂબ જ શાંતિનું વાતાવરણ છે અને ઘણા લોકોની અહીંયા મનોકામના પણ પૂર્ણ કરે છે દાદા. શાંત સ્વભાવના આપણે બાપુ પણ અહીંયા મને મળી ગયા છે. બાપુનો શાંત સ્વભાવ છે. શું કીધું તમે? મોહનશ્રી કન્યાદાસ બાપુ છે, જેમની સાથે વાત કરીને પણ ખૂબ આનંદ થયો. તો આપને પણ વાત કરાવીએ બાપુ સાથે. તો આપણે બાપુ પાસે થોડુંક મંદિર વિશે જાણીએ. શું કહેશો બાપુ મંદિર વિશે? મંદિરમાં તો ભગવાનના શ્રદ્ધા હોય તો પડે. રામજીના, રામ લક્ષ્મણ જાનકી છે, હનુમાનજી છે, શંકરજી છે, માતા સીતરામા છે, બધાય છે અને ગણપતિ દાદા છે. બધાય જે ભાવનાથી આવે એને ફળે. બરાબર છે. અને કામ કરે. હા, ભગવાન જ્યારે મહારાજદાસ બાપુની કથા થઈ ને ત્યારે હનુમાનજી પ્રગટ થયા હતા. બરાબર. અને પહેલી કથા ગામમાં વાહ. રાજકોટમાં પહેલી કથા મહારાજદાસજી બાપુની કથા થઈ. વાહ વાહ, સરસ. અને હનુમાનજીને ઘણા માનતા રાખે, હાલીને આવે. હા હા હા, ખૂબ ખૂબ શ્રદ્ધા રાખે તો એના કામ કરે હનુમાનજી. સાચી વાત, સાચી વાત. અને આ કેટલું જૂનું મંદિર છે બાપુ? 40-50 વર્ષ. 40-50 વર્ષ. અને સ્વયંભૂ દાદા છે. હા, હા, તો બનાવ્યા એક માત્ર. બરાબર બરાબર. તો મિત્રો, બાપુને અત્યારે આરતી કરવા પણ જવાનું છે, એટલે આપણે ઝાઝો સમય નહીં લેતા ફરી નિરાતે એકવાર શાંતિથી વિડીયો બનાવશું. તો બાપુ બસ દર્શક મિત્રોને અને મને પણ આશીર્વાદ આપો. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. જય હનુમાન દાદા.